પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નવા આવાસ બનાવવા માટે આયોજન કરાયું છે. છાયા અને ખાપટ ખાતે બ્લોક બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા જમીન ફાળવવા માટે કલેક્ટરને દરખાસ્ત કરવામાં આવી છે. પોરબંદરમાં શહેરી ગરીબો માટે કરોડોના ખર્ચે બોખીરા ખાતે આવાસ યોજના બનાવવામાં આવી છે, જ્યાં 2448 આવાસનું નિર્માણ કરાયું હતું. અહીં તબક્કાવાર ડ્રો કરી તમામ આવાસનું લોકાર્પણ કરાયું છે. ત્યારબાદ હવે મહાનગરપાલિકા બનતા જ ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને આવાસ મળે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. હાલ પ્રથમ તબક્કે છાયા અને ખાપટ ખાતે જમીન ફાળવવા માટે કલેક્ટર કચેરી ખાતે મહાનગરપાલિકા દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી છે. 6 ટાવરમાં 500 જેટલા બ્લોક બનાવવા આયોજન કર્યું હોવાનું જાણવા મળે છે અને આવાસ યોજના માટે ફોર્મ ભરવાની પણ કામગીરી કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં 700થી વધુ લોકોએ તો ફોર્મ પણ ભરી દીધા હોવાનું જાણવા મળે છે. મહાનગરપાલિકા બનતા વિકાસના કાર્ય માટે જગ્યાની જરૂર પડતી હોય છે, ત્યારે મહાનગરપાલિકા હસ્તકના વિસ્તારમાં જ્યાં ઝૂંપડપટ્ટી બનાવી પેશકદમી કરવામાં આવી છે અને વર્ષોથી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સ્થાનિકો વસવાટ કરે છે, ત્યારે આવા પરિવારોને આવાસ મળી રહે અને આવી ઝૂંપડપટ્ટી સ્થળ પર વિકાસ કાર્ય થઈ શકે તેવું આયોજન મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયું છે. હાલ પ્રથમ તબક્કે મનપા દ્વારા છાયા અને ખાપટ વિસ્તારમાં જગ્યા ફાળવવા માટે કલેક્ટરને દરખાસ્ત કરવામાં આવી છે. છાયા અને ખાપટ વિસ્તારમાં જેટલી જગ્યા મળે તે જગ્યા પ્રમાણે 6 ટાવરમાં 500 જેટલા બ્લોક બનાવવાનું પ્રથમ તબક્કે આયોજન કરવામાં આવ્યું છે. જો કે બોખીરા આવાસ યોજનામાં મકાનો બનતા હતા ત્યારથી તેની ગુણવત્તાને લઈને ચર્ચામાં રહ્યા છે. હજુ પણ આ આવાસ યોજનામાં લોકોને અનેક પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. મોટાભાગના આવાસ જર્જરિત થયા છે, ત્યારે હવે નવા બનતા આવાસની ગુણવત્તા સારી બને તે જરૂરી છે. અન્યથા બોખીરા આવાસ યોજનાની જેમ ગરીબોને તો મુશ્કેલીનો સામનો જ કરવો પડે તેવું લાગી રહ્યું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. વધુ સમાચાર માટે પોરબંદર ટાઈમ્સને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો અને રહો તમામ સમાચારોથી અપડેટ. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં જે આવાસ વિહોણા અને જે અન્ય લોકો છે એમના માટે એફોર્ડેબલ હાઉસિંગ મિશન અંતર્ગત જે ખાપટ કૃષિ યુનિવર્સિટી છે એની સામેની જગ્યા અને પછી રતનપર ચોકડી છે આપણી ત્યાં અને ઉપરાંત છાયામાં નકળકધામ પાસે આવી રીતે વિવિધ જગ્યાઓએ આવાસની જમીનની માંગણી કરવામાં આવે છે અને આ મોટાભાગની આ બધી માંગણીઓ અત્યારે સરકારશ્રી લેવલે જમીનની દરખાસ્તો છે પહોંચી ગયેલ છે અને ટૂંક સમયમાં એની મંજૂરી મળ્યા બાદ આ બધી જગ્યાઓએ બહુમાળી આવાસ યોજનાનું આયોજન કરવામાં આવશે અને જે ઘર વિહોણા લોકો છે એમને જે અમારી પાસે ફોર્મ્સ પણ આવ્યા છે 700થી 800 જેટલા ફોર્મ્સ પણ અત્યાર સુધીમાં આવી પણ ગયા છે, તમામને આવાસની ફાળવણી કરવામાં આવશે. જે માંગણી છે અમારી પાસે એને ધ્યાનમાં રાખીને અમે આવાસનું આયોજન કરીએ છીએ અને અમારો પ્રયત્ન એવો છે કે જે તે વિસ્તાર જે છે જે અમે હમણાં નામ લીધા એ વિસ્તારના લોકોને નજીકમાં જ આવાસનો લાભ મળી રહે તે માટે તેને ધ્યાનમાં રાખીને તે પ્રમાણે સંખ્યા નિયત કરીને આવાસનું આયોજન કરવામાં આવશે.